અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. પરસોત્તમ રૂપાલા કે જેમને ભાજપે લોકસભા સીટની થી ટિકિટ આપી અને તેમને ઉમેદવાર જાહેર કર્યા, પરંતુ એવું લાગી રહ્યું છે કે જાણે પરસોત્તમ રૂપાલાને આ ટિકિટ પછી નથી. કારણ કે પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર, મહારાજા ઉપર આકરી ટીકા ટિપ્પણી કરી હતી. તેમને અંગ્રેજો સામે ક્ષત્રિય સમાજને નમવાની વાત કરી હતી. એટલું જ નહીં, પરંતુ રોટી બેટીનો વ્યવહાર કરવાની પણ જે વાત કરી, જેના કારણે વિવાદ વકર્યો અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તે હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને. પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેની ભારે નિંદા થઈ રહી છે. રાજકારણમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં પણ આ નિંદા થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ પરસોત્તમ રૂપાલાને આડે હાથ લઈને આ જે વિવાદિત ટિપ્પણી આપી હતી તેની પર નિવેદનબાજી આપી છે. તો સાથે સાથે ક્ષત્રિય સમાજમાં પણ આ રોષ જે હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને એટલો બધો વધી રહ્યો છે કે હવે પરસોત્તમ રૂપાલાને સોશિયલ મીડિયા પર બોયકોટ કરવામાં આવી રહ્યા છે. વાત કરીશું કે ટ્વિટર એક્સ હેન્ડલ પર પરસોત્તમ રૂપાલાને હવે #બોયકોટ પરસોત્તમ રૂપાલા જે અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે. હું તમને ટ્વિટર પર એ પોસ્ટ બતાવી દઉં. આ પરસોત્તમ રૂપાલાનો જે ફોટો મૂકીને એમની પર જે ચોકડી મારવામાં આવી છે અને એમાં લખવામાં આવ્યું છે કે જો ભાજપ આ વ્યક્તિની ટિકિટ રદ ન કરે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ. #બોયકોટ પરસોત્તમ રૂપાલા આ ટ્વીટ કરી છે ટ્વિટર એક્સ હેન્ડલ પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ. એમાં તેમણે લખ્યું છે કે આ તો ઠૂક્યું ચાટી જાય, કારણ કે લોકશાહીનું રમકડું છે. પણ આપણે ક્યાં કુળના છીએ? ક્ષત્રિય સમાજ આબરૂ, ઇજ્જત, માન મર્યાદાથી વધારે કંઈ ના હોય. એટલે એક જ પડકાર, ચૂંટણી બહિષ્કાર. એનું નામ સમાજ જાગૃત ક્ષત્રિય સમાજને જય માતાજી. ન માત્ર આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પરંતુ આ સિવાય ઘણા લોકો ટ્વિટર પર, અહીંયા જે સોશિયલ મીડિયા એક્સ જે પ્લેટફોર્મ છે તેની પર ઘણા લોકો આવી રીતે પોસ્ટ મૂકી રહ્યા છે અને બધાનો એક જ નારો છે કે પરસોત્તમ રૂપાલાને બોયકોટ કરવામાં આવે. આ તમે બીજી પોસ્ટ જોઈ શકો છો, બ્રિજરાજસિંહ ઝાલાની છે, જેમાં પણ તેમને એ જ વાક્યો લખ્યા છે કે આ તો થૂક્યું ચાટી જાય, કારણ કે લોકશાહીનું રમકડું છે. તેમાં પણ પરસોત્તમ રૂપાલાનો આ જે ફોટો છે તે મૂકવામાં આવ્યો છે અને તેમને બોયકોટ કરવાની જે વાત કરી છે. જો ભાજપ આ વ્યક્તિની ટિકિટ રદ ન કરે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ. આ સિવાય યોગાબા હાલારે પણ એ જ પોસ્ટ કરી છે. તેમાં પણ તેમને #બોયકોટ પરસોત્તમ રૂપાલા લખીને એ સેમ પોસ્ટ કરી છે. આ સાથે રાઠોડ પૃથ્વીરાજસિંહ જે તમે જોઈ શકો છો, તેમને પણ #બોયકોટ પરસોત્તમ રૂપાલા કરીને આ પોસ્ટ મૂકી છે. સાથે સાથે અમરદીપસિંહ જાડેજા, જેમણે પણ પરસોત્તમ રૂપાલાને બોયકોટ કરવાની વાત કરી છે. આ સાથે અજયસિંહ જાડેજા ફરાડી, એમણે પણ બોયકોટ પરસોત્તમ રૂપાલા કરીને આ પોસ્ટ મૂકી છે. સાથે લખ્યું છે કે દેશ की प्रतिष्ठावान पार्टी के नेता द्वारा दिया गया ये बयान राजपूत समाज कभी माफ नहीं करेगा. એટલે ખાસ કરીને જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાએ ભલે માફી માંગી લીધી છે. તેમણે ક્ષત્રિય સમાજની આ જે વિવાદિત ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીનો જે વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, એ બાદ પરસોત્તમ રૂપાલાએ બીજો એક વિડીયો બનાવ્યો અને વિડીયોમાં ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. પરંતુ આ માફીથી ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે શાંત નથી થયો અને જે શાંત નથી થયો તે રોષ હજુ પણ વ્યાપી રહ્યો છે, વકરી રહ્યો છે. એ આપણે અહીંયા સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છીએ. તમે આગળ પણ જુઓ છો કે પઢિયાર અર્જુન કરીને જે એક ટ્વિટર હેન્ડલ પર જે છે એમણે પણ એક પોસ્ટ મૂકી છે. એમાં પણ એમણે લખ્યું છે કે દેશ की प्रतिष्ठावान पार्टी के नेता द्वारा दिया गया ये बयान राजपूत समाज कभी माफ नहीं करेगा. #બોયકોટ પરસોત્તમ રૂપાલા. ત્યારે આવી એક નહીં પરંતુ અનેકો પોસ્ટ છે. તેવી જ રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમણે પણ ગઈકાલે એક પોસ્ટ મૂકી હતી આ વિડીયોને લઈને. એ પોસ્ટ પણ આપણે જોઈ લઈએ. યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે, તેમના વિડીયો પણ મૂક્યા છે પરસોત્તમ રૂપાલાના, જે વિડીયોમાં તેમણે વિવાદિત ટિપ્પણી કરી હતી એ વિડીયો પણ એમણે મૂક્યો છે અને લખ્યું છે કે છેલ્લા ઘણા સમયથી એક પ્રથા પડી ગઈ એવું લાગે છે. પહેલા વાણી વિલાસ કરવાનો અને પછી માફી માંગી લેવાની.
રૂપાલા સાહેબને ડાયરા સાંભળવાનો શોખ છે તો એકવાર ઇતિહાસ પણ સાંભળી જ લેવો હતો. જો કે આ એ દિલદાર સમાજ છે જેને 562 દેશી રજવાડા દેશના એકીકરણ માટે આપી દીધા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ તો બોયકોટ પુરુષોત્તમ રૂપાલા ટ્રેન્ડ થઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનો જે ભારેભાર રોષ છે પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે તે હવે છલકીને આંખે વળગી રહ્યો છે. ત્યારે એક તરફ હવે લોકસભાની ચૂંટણી જે નજીક આવી રહી છે અને પુરુષોત્તમ રૂપાલા કે જે લોકસભા સીટ પરથી ઉમેદવાર પણ જાહેર થઈ ચૂક્યા છે અને તેમણે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અને બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાએ જે ખુદ પોતાના પગ પર કુહાડી મારી છે આ ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદન આપીને, તે હવે એ જોતા એવું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ને ક્યાંક ભાજપને પણ સીટ પરથી પુરુષોત્તમ રૂપાલાનું જે નામ છે તે બદલવાની ફરજ પડી શકે છે. કારણ કે નું જે રાજકારણ છે તે ત્યાં પણ જ્ઞાતિવાદ જે છે, જ્ઞાતિના જે સમીકરણો છે તે સમીકરણોનું ફેક્ટર પણ લોકસભાની ચૂંટણીમાં ખાસું એવું મહત્વ ધરાવે છે. એટલે જો ક્ષત્રિય સમાજમાં રોષ આમને આમ વધતો ગયો અને આમને આમ વ્યાપતો ગયો તો પુરુષોત્તમ રૂપાલાને લોકસભા ચૂંટણી લડીને જીતવી તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ થઈ શકે છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદિત ટિપ્પણી કરી છે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તે હવે ક્યાં જઈને શાંત થશે. અને એ પણ એક જોવું રહ્યું કે શું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રહેશે કે પછી કોઈ જ નવા ઉમેદવાર ભાજપ જાહેર કરશે. તમને શું લાગે છે અને આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.